નમસ્તે મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લોકો તેને માન આપે, તેની વાત સાંભળે અને તેની સાથે સારા સંબંધ રાખે. પરંતુ કોઈને વશમાં કરવું એ શબ્દનો સાચો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આચાર્ય ચાણક્યએ ક્યારેય કોઈને જબરદસ્તી કે ખોટી રીતથી કાબૂમાં રાખવાની સલાહ નથી આપી, પરંતુ તેમણે શીખવ્યું છે કે સમજદારી, બુદ્ધિ અને યોગ્ય વર્તનથી લોકોના દિલ પણ જીતી શકાય છે. તો પછી વશમાં કરવાનો શું કારણ? અને જો તમે પણ ઈચ્છો છો કે લોકો તમારી વાત માને, તમને મહત્વ આપે અને તમારી તરફ આકર્ષાય, તો ચાણક્યની આ અમૂલ્ય વાતો તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી શકે છે. મિત્રો, ચાણક્ય કહે છે કે સૌથી પહેલા તમારે તમારી વાણી એટલે કે તમારી બોલી અથવા જીભ પર કાબૂ રાખવો જોઈએ. કારણ કે મીઠી અને સમજદાર વાણી એ સૌથી મોટું હથિયાર છે. જો તમે કોઈ સાથે પ્રેમથી, સન્માનથી અને સમજદારીથી વાત કરો છો, તો સામેનો વ્યક્તિ આપોઆપ તમારી તરફ આકર્ષાય છે. બીજી સૌથી મહત્વની વાત છે કે તમે સામેના વ્યક્તિને સમજવાનો પ્રયાસ કરો. તે શું કહેવા માંગે છે તે સમજો. તેની વાતને ધ્યાનથી સાંભળો. કારણ કે મિત્રો, દરેક વ્યક્તિની પોતાની વિચારધારા, લાગણીઓ અને જરૂરિયાતો હોય છે. જો તમે એ બધું સમજીને તેની સાથે વર્તન કરો છો, તો તે વ્યક્તિ તમને વધુ નજીકથી જોડાઈ જાય છે. એટલે કે તમારા બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થઈ જાય છે. આ ઉપરાંત ચાણક્ય કહે છે કે કોઈને જીતવા માટે તેની કમજોરી શોધવી નહીં, પરંતુ તેની શક્તિ અને સકારાત્મકતા પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, આ ખૂબ મહત્વની અને ઊંડી વાત છે. કારણ કે જ્યારે તમે કોઈની સારી બાબતોને ઓળખો છો અને તેની પ્રશંસા કરો છો, ત્યારે તે વ્યક્તિ તમારા પ્રત્યે વિશ્વાસ અને લાગણી અનુભવે છે અને તેની તમારી સાથે ખૂબ જ સારું એવું સેફ વાતાવરણ અનુભવ થાય છે. આ સિવાય ચાણક્યનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે તમે તમારા સ્વભાવમાં સ્થિરતા અને વિશ્વાસ ચોક્કસપણે રાખો. જે વ્યક્તિ પોતે જ અસ્થિર હોય છે, એટલે કે સમયે પોતાની વાતો ફેરવ્યા રાખે છે, પોતાનો વ્યવહાર ફેરવ્યા રાખે છે, તે બીજાને ક્યારેય પ્રભાવિત કરી શકતો નથી. તમે જે કહો છો તે કરો અને તમારા શબ્દો અને કાર્ય વચ્ચે હંમેશા મિત્રો સમાનતા રાખો. કારણ કે વિશ્વાસ એ કોઈને વશમાં કરવાનો સૌથી મોટો આધાર છે. કારણ કે જે વ્યક્તિ તમારી ઉપર વિશ્વાસ કરશે, તે તમારા કોઈ પણ એક્શન ઉપર પ્રશ્ન કરશે નહીં. મિત્રો, ઘણી વખત લોકો વિચારે છે કે કોઈને કાબૂમાં રાખવા માટે ચતુરાઈ કે ચાલાકી જરૂરી છે. પરંતુ મિત્રો, ચાણક્યના મત અનુસાર આ બધું તાત્કાલિક કામ કરે છે, એટલે કે ટેમ્પરરી કામ કરે છે. તે લાંબા સમય સુધી ચાલતું નથી. સાચી જીત એ છે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે પોતાની ઈચ્છાથી આકર્ષાય અને તમારી વાત માને. અને આ માટે તમારે સત્ય, નૈતિકતા અને સારા વર્તનનો માર્ગ અપનાવવો પડશે. મિત્રો, ચાણક્ય કહે છે કે જો તમે કોઈને પ્રભાવિત કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે પોતાને સુધારવું પડશે. કારણ કે લોકો તમારા શબ્દોથી નહીં, પરંતુ તમારો વર્તનના પ્રભાવિત થાય છે. એટલે કે તમારું વર્તન જોઈને વધારે પડતા આકર્ષાતા હોય છે. તમારી ઈમાનદારી, તમારો આત્મવિશ્વાસ અને તમારી સકારાત્મકતા એ બધું મળીને તમને એક એવી વ્યક્તિ બનાવે છે કે લોકો આપોઆપ તમારી તરફ ખેંચાઈ જાય છે. મિત્રો, તેને આપણે ઓરો તરીકે ઓળખીએ છીએ. જો ઓરો તમારો સ્વચ્છ અને સ્ટ્રોંગ હશે, તો પબ્લિક તમારી પાસે આપોઆપ ખેંચાવા લાગશે.
આ સિવાય સમય અને પરિસ્થિતિને સમજવાની ક્ષમતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારે શું બોલવું અને કેવી રીતે વર્તવું તે જો તમને આવડે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને અસર કરી શકો છો, લોકોનો વિશ્વાસ જીતી શકો છો. મિત્રો, આ વાત પણ ખૂબ સમજવા જેવી છે કે ચાણક્ય કહે છે કે ગુસ્સો અને અહંકાર એ સૌથી મોટા શત્રુ છે. જો તમે કોઈને પ્રભાવિત કરવા માંગો છો તો આ બંને વસ્તુઓને તમારા જીવનમાંથી દૂર કરી દો અને તેને કંટ્રોલમાં રાખો. કારણ કે ગુસ્સો સંબંધોને તોડી નાખે છે અને અહંકાર તમને એકલા બનાવી દે છે. તે કોઈની સાથે તમને ભળવા દેતું નથી. મિત્રો, યાદ રાખો કે સાચો પ્રભાવ એ પ્રેમ, વિશ્વાસ અને સન્માનથી આવે છે. કોઈને દબાણમાં રાખીને કે છેતરપિંડીથી તમે ક્યારેય લાંબા સમય સુધી જીત મેળવી શકશો નહીં. એક સમયે તે સંબંધમાં તિરાડ જરૂર પડી જ જશે. તેથી જો તમે ઈચ્છો છો કે મિત્રો લોકો તમારી વાત માને, લાંબા સમય સુધી તમારી સાથે રહે, તમારા પર વિશ્વાસ રાખે, તો મિત્રો ચાણક્યની આ વાતોને જીવનમાં અવશ્ય ઉતારો. તમારી વાણીમાં મીઠાશ લાવો, તમારા વર્તનમાં ઈમાનદારી રાખો, લોકોની લાગણીઓને સમજો અને તેમને સન્માન આપો. બીજાની ફિલિંગ એટલે કે બીજાની ભાવનાઓની કદર કરો. ત્યારે જ તમે સાચા અર્થમાં કોઈના દિલમાં સ્થાન બનાવી શકશો અને એ જ સાચું વશમાં કરવું છે. મિત્રો, જ્યાં કોઈ વ્યક્તિ તમારી સાથે દિલથી જોડાઈ જાય છે, તમારી વાતને મહત્વ આપે છે અને તમારી હાજરીમાં ખુશી અનુભવે છે અને ખુશ થઈ જાય છે, તો મિત્રો સમજી જાઓ કે તમે તેને વશમાં, એક રીતના કહીએ તો તમે તેને દિલમાં જીતી લીધું છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. તથા મળીશું હવે આપણે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.